ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરમાં આપણું ચેપ્ટર ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, એમાં આપણે નવો ટોપિક શીખીએ છીએ. નવો ટોપિક જે છે એ સોલેનોઇડ છે. જો વર્તુળાકાર રિંગ હોય તો એ રિંગની અંદર પ્રવાહ વહેતો હોય, એટલે કે પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ હોય તો એ રિંગના એ પ્રવાહને કારણે રિંગની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે શીખ્યા. એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તૈયાર કરવાનું શીખ્યા આપણે. પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ શીખ્યા અને એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી અનંત લંબાઈના સુરેખ તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ આપણે શીખ્યા. એ સૂત્ર હતું μ0I/2πr, જે r એટલે તારથી જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તે અંતર હતું. અને જો n આટા હોય રિંગ માટે, રિંગનું જે સૂત્ર શીખ્યા હતા એમાં જુઓ, બે સૂત્રોમાં તમે ડિફરન્સ સમજો. રિંગ માટેનું સૂત્ર હતું b કેન્દ્ર μ0I/2r અને અનંત લંબાઈના સુરેખ તારનું સૂત્ર હતું μ0I/2πr. આમાં જો n આટા હોય તો n વડે શું કરતા? ગુણતા. હવે એક રિંગને બદલે n આટા ધરાવતી રિંગ હોય તો એવી રચના, એના જેવી થોડી ઘણી રચના, એટલે અહીંયા સોલેનોઇડ છે. પહેલા તો સોલેનોઇડ કોને કહેવાય તે આપણે સમજીએ. જો અહીંયા જે આકૃતિઓ આપણે અલગ અલગ બતાવી છે, આકૃતિ 1, 2 અને 3, એ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે અને એનું સૂત્ર તારવા માટે. પણ પહેલા સોલેનોઇડ એટલે શું? તો આપણે સ્પ્રિંગ જોયેલી છે બધાએ. સ્પ્રિંગ જોયેલી છે. સ્પ્રિંગની અંદર તાર કેવી રીતે વીટેલો છે? એક સુરેખ તાર હોય એને સ્પ્રિંગ આકારમાં આપણે વીટી દઈએ એટલે એ સોલેનોઇડ થઈ. પણ એ તારમાં, સ્પ્રિંગમાં બે તારની વચ્ચે થોડી જગ્યા રાખીએ. અહીંયા આપણે જગ્યા રાખવાની નહીં. કોઈ એક આવો નળાકાર આધાર હોય, અવાહક આધાર, એની પર હું વાહક તાર એકદમ એના આટા પાસે અડકીને રહે એવી રીતે વીટી દઉં અને વાહક તાર કેવો? અલગ કરેલો. એટલે અલગ કરેલા વાહક તારનું એક એવું ગૂંચળું જેને હેલિકલ કહેવાય, તો એને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ. એટલે સોલેનોઇડની જો વ્યાખ્યા લખવી હોય આપણે કે સોલેનોઇડ એટલે શું, તો અલગ કરેલા વાહક તારનું અથવા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. અને કદાચ 10મા ધોરણમાં તમે સોલેનોઇડ વિશે થોડું ઘણું શીખ્યા છો. તો અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને શું કહીશું? સોલેનોઇડ. એ આવો આકાર હોય એનો. આ એક પ્રકારનું સોલેનોઇડ છે. એટલે અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું એટલે શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. બરાબર. અલગ કરેલો વાહક તાર કેમ? તો અલગ કરેલો વાહક તાર એટલા માટે કે એ વાહક તાર જે છે, પ્રવાહ અહીંયા એક છેડેથી હું દાખલ કરું તો આ રીતે જ ફરતો પ્રવાહ જવો જોઈએ. પછી પાસે રાખેલા આ આટામાં પ્રવાહ જતો હોય એમ જો બંને વાહક એને અલગ કરેલા ના હોય, ઇનેમલનું પડ હોય એની પર, તો એ અલગ કરેલા ના હોય તો અહીંથી કરંટ ડાયરેક્ટ આ બાજુ જતો રહે, શોર્ટ સર્કિટ થઈ જાય. એટલે એમાં અલગ કરેલો વાહક તાર એવો શબ્દ વાપર્યો છે. એટલે કોઈ તાર એવો હોય, ધારો કે મિશ્ર ધાતુનો આપણી જોડે એક તાર છે અને એ તાર પર એવું એક અવાહક પડ આપણે બનાવી દઈએ છીએ. અવાહક પડ એટલે રબરનું પડ એવું નહીં, પણ દેખાય ના એવું પાતળું પડ, એકદમ બારીક પડ, આપણને એવું લાગે બી નહીં કે આની પર એક પડ લગાવેલું છે એવું. એવો અલગ કરેલો વાહક તાર, એનું હેલિકલ ગૂંચળું, એને સોલેનોઇડ. સોલેનોઇડનું એક ઉદાહરણ તમારે લેવું હોય તો પ્રયોગશાળાની અંદર રિયોસ્ટેટ વાપરીએ છીએ આપણે. તમે પ્રેક્ટિકલ કરશો એટલે એની અંદર રિયોસ્ટેટ, ઓહમનો નિયમ છે, વિસ્ટન બ્રિજ છે, આ બધા સાધનોમાં રિયોસ્ટેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એક નળાકાર આધાર હોય અવાહક, એની પર અલગ કરેલો વાહક તાર એકદમ પાસે એના આટા વીટેલા હોય, એને સોલેનોઇડ કહેવાય.
સોલેનોઇડ બે પ્રકારના, એક ટૂંકા સોલેનોઇડ અને એક લાંબા સોલેનોઇડ. બે પ્રકારના સોલેનોઇડ, એક ટૂંકા સોલેનોઇડ અને બીજું લાંબા સોલેનોઇડ. ટૂંકા સોલેનોઇડ કોને કહેવાય? તો એ જે સોલેનોઇડ હોય, જે અલગ કરેલા વાહકતાનું ગૂંચળું આપણે બનાવ્યું હેલિકલ, એની લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા અવગણી ના શકાય એવી હોય. ધારો કે આવા એક અવાહક નળાકાર પર આ સોલેનોઇડ આપણે બનાવી દીધું. આ સોલેનોઇડ છે, આની પર મેં તાર વીટી દીધો છે. એવું સમજો કે તાર વીટી દીધો છે. આવી રીતે એકદમ પાસે તારના આટા હોય, ટુકડા નથી. આ તાર વીટીના પાછળથી પાછું બેક આવે અહીંયા, એટલે આખા નળાકાર ઉપર સળંગ તાર વીટેલો છે આવી રીતે છેક સુધી, અહીંયા સુધી, બીજા છેડે સુધી. પણ આની જે લંબાઈ છે એની સામે એના આડછેદની ત્રિજ્યા છે એ અવગણી શકાય એવી નથી. એટલે આ લંબાઈ ઓછી હોય પ્રમાણે, ઓછી એટલે ત્રિજ્યા કરતા ઓછી નહીં, પણ હું આ લંબાઈની સાપેક્ષે આ ત્રિજ્યાને ના અવગણી શકું એવો સોલેનોઇડ તૈયાર કર્યો હોય તો એને ટૂંકો સોલેનોઇડ કહેવાય. અને લાંબા સોલેનોઇડ એટલે ત્રિજ્યા ધારો કે આટલી જ છે, પણ એની લંબાઈ ઘણી જ વધારે રાખી, એટલે ત્રિજ્યાની સાપેક્ષે એની લંબાઈ વધુ હોય, ઘણી વધારે. તો એને શું કહેવાય? લાંબા સોલેનોઇડ કહેવાય. આપણે અહીંયા લાંબા સોલેનોઇડની જ ચર્ચા કરવાની છે, ટૂંકા સોલેનોઇડની ચર્ચા કરવાની નથી. પ્રયોગશાળામાં આપણે જે રિયોસ્ટેટ વાપરીએ છીએ એ મોટે ભાગે ટૂંકા સોલેનોઇડ. કયા સોલેનોઇડ છે? ટૂંકા સોલેનોઇડ. લાંબા સોલેનોઇડ એટલે લંબાઈ થોડીક વધારે હોય અને સામે આડછેદની ત્રિજ્યા એની ઓછી હોય. હું આ સોલેનોઇડ આટલી ત્રિજ્યા રાખી છે એ ઘણી નાની કરી દઉં, લંબાઈ આની થોડીક વધારી દઉં તો એ લાંબો સોલેનોઇડ થઈ જાય. આમ તો સૈદ્ધાંતિક રીતે લાંબા સોલેનોઇડ એટલે અનંત લંબાઈના સોલેનોઇડ, પણ અનંત લંબાઈનો સોલેનોઇડ તો આપણે ક્યાં રાખવાનું? એટલે લાંબા સોલેનોઇડની વ્યાખ્યા આપણે એવી રીતે આપી છે કે એની લંબાઈ ઘણી વધારે હોય, એની સામે ત્રિજ્યા ઓછી હોય, અથવા ત્રિજ્યાની સાપેક્ષે લંબાઈ ઘણી વધારે હોય. એટલે કે લંબાઈ જે છે એની સાપેક્ષે તમે ત્રિજ્યા જો એની અવગણી શકો તો એવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કહેવાય. હવે એવા સોલેનોઇડ માટે, લાંબા સોલેનોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું. તો જો અહીંયા જુદી જુદી આકૃતિ આપણે જે બતાવી છે એમાં પહેલી આકૃતિ જુઓ. અહીંયા મેં થોડાક તાર બતાવ્યા છે, બુકમાં થોડા વધારે બતાવ્યા છે. આપણે અહીંયા 3 તાર બતાવ્યા છે. એટલે કે આની પર વીટેલા તાર જે હોય નળાકાર પર, એવા તારમાંથી મેં 3 તાર બતાવ્યા છે અને એમાં પ્રવાહ આ બાજુ વહે છે. આ તારમાં ફ્રન્ટ સાઈડે આ બાજુ પ્રવાહ વહે, પછી બેક સાઈડે પાછો થઈ પાછો આમાં આ રીતે પ્રવાહ વહેતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચે. તારનો અહીંયા ઉપરનો છેડો છે, કોઈ એક સુરેખ તાર હોય ધારો કે, તો સુરેખ તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લીધું આપણે? તો તારમાં પ્રવાહની દિશામાં અંગૂઠો લેવાનો, અંગૂઠો પ્રવાહની દિશામાં હોય તો આંગળીઓ જે રીતે વીંટાય એ રીતે ચુંબકીય ક્ષેત્ર. અહીંથી ઉપરથી તાર આમ બહાર આવે છે, પછી આમ અંદર જાય છે, પાછો બહાર આવે છે, પાછો અંદર જાય, બહાર આવે, આવી રીતે તાર છે. તો આ તારનો ઉપરનો જે ભાગ છે એ આવી રીતે છે, છેક સુધી આમ નહીં, અહીંથી બોર્ડના સમતલમાંથી બહાર આવે પછી આમ થઈ અને નીચેથી અંદર જાય અને પાછો અહીંથી બહાર આવે, એવી રીતનો તાર છે. તો ઉપરનો છેડો છે એ તારને એક નાનો ભાગ એનો સુરેખ ગણી શકું. તો આ બાજુ પ્રવાહ બહાર આવે છે, એમાંથી ઉપરની બાજુ બહાર આવતી દિશામાં પ્રવાહ છે, અહીંથી આમ બહાર આવતો પ્રવાહ, અહીંયા અંદર જતો પ્રવાહ. તો બહાર આવતો પ્રવાહ હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખું એટલે આંગળીઓ જે રીતે વીંટાયેલી, જે રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, તો અહીંયા જુઓ તારની આજુબાજુ આ રીતે એક નાનું સર્કલ બતાવ્યું છે અને એ સર્કલ જે બતાવ્યું છે એમાં આ બાજુ એનું દિશા બતાવી છે ક્ષેત્ર રેખાની. આ બીજી ક્ષેત્ર રેખા, એ રીતે બીજા તારની આ 2 ક્ષેત્ર રેખાઓ, ત્રીજા તારની આ 2 ક્ષેત્ર રેખાઓ, પછી આ જે પહેલો તાર છે એની ત્રીજી ક્ષેત્ર રેખા અને બીજાની પણ ત્રીજી પછીની ક્ષેત્ર રેખા. એક ક્ષેત્ર રેખા ખરેખર આમ વર્તુળાકાર હોવી જોઈએ, આ વર્તુળાકાર હોવી જોઈએ, પણ શું થાય છે એકબીજા પર સંપાત થઈ જાય એટલે વચ્ચેના ભાગમાં એની અસર ના દેખાય, એટલે આપણને આમ આવું દેખાય. આ એક ક્ષેત્ર રેખાઓ છે ત્રણેયની સંયુક્ત રીતે.
પછી એનાથી વધારે દૂર જાઓ તો ક્ષેત્ર રેખા આવી મોટી મળે આપણને, એ 3 તારની અથવા જેટલા તાર હોય બધાની. હજુ વધારે દૂર જઈએ તો ક્ષેત્ર રેખા આ આવી રીતે મળે, અને આ ક્ષેત્ર રેખા ખરેખર આમ થઈ અને બહુ દૂર થઈને પછી આમ આવે. આ ક્ષેત્ર રેખા એનાથી વધારે દૂર જઈ અને પછી પાછી આમ આવે. એટલે એ ક્ષેત્ર રેખાઓ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર સેન્ટરમાં આવતી ક્ષેત્ર રેખાઓ લગભગ સુરેખ હોય, પછી પાછી આ ક્ષેત્ર રેખા આવી રીતે હોય. બીજી એક ક્ષેત્ર રેખા મારે દોરવી હોય તો દોરી શકું. અહીંયા બીજી કોઈ ક્ષેત્ર રેખા દોરવી હોય તો હું દોરી શકું. એવું નીચેના ભાગમાં તારનો છેડો જે અંદર તરફ જતો છે, તો અંદર તરફ જતો તાર હોય તો મારે આ રીતે તાર પકડવાનો. એટલે ઉપરથી આમ આ રીતે ક્ષેત્ર રેખા હોય, સમઘડી દિશામાં જુઓ. અહીંયા વિષમઘડી દિશા મળતું હતું, અહીંયા સમઘડી દિશા મળે, આ સમઘડી દિશા મળે. સમઘડી દિશામાં બે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવે છે, પછી આ રીતનો ગાળો બતાવે, પછી આ રીતે, પછી દૂરથી. તો જેમ જેમ અહીંયા ઉપર તરફ આગળ જઈએ અને આ આટાની સંખ્યા વધતી જાય, મેં 3 જ આટા બતાવે છે, આટાની સંખ્યા વધતી જાય એમ ઉપરના ભાગમાં સોલેનોઇડના બહારના ભાગમાં, બહારનો ભાગ એટલે આ નળાકાર પર મેં તાર વીટેલો છે તો એની બહારનો એટલે આ ઉપરનો ભાગ. અહીંયા ઉપરના ભાગમાં લગભગ ચુંબકીય ક્ષેત્ર બહુ ઓછું હોય, પણ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય સોલેનોઇડમાં. આ ક્ષેત્ર રેખાઓ છે, જ્યાં ક્ષેત્ર રેખાઓ બતાવી છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે. ઉપર એક ક્ષેત્ર રેખા બતાવી છે આપણે, પણ પ્રમાણમાં નબળું ચુંબકીય ક્ષેત્ર હોય. ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? નબળું. અને આ તો ટૂંકા એક સોલેનોઇડનો એક નાનો ભાગ બતાવે છે. જો આટાની સંખ્યા વધારે હોય તો જેમ જેમ આટાની સંખ્યા વધે એમ અહીંયા ઉપર ચુંબકીય ક્ષેત્ર ઓછું થતું જાય. અને બહુ વધારે લંબાઈનો પાસે આટા વીટેલા હોય, બહુ વધારે લંબાઈનો એટલે કે અનંત લંબાઈનો સોલેનોઇડ લો તો બહારના વિસ્તારમાં આ બાજુ અને એનો બહારનો વિસ્તાર આ બાજુ, એટલે કે આખા સોલેનોઇડ, આ જે નળાકાર છે એ સોલેનોઇડ છે એવું સમજો, તો એનો બહારનો એટલે આ બધો બહારનો વિસ્તાર, આ બાજુનો બધો, એ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું હોય? શૂન્ય હોય. પણ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય. આ એક આકૃતિ બતાવી છે, એને થોડીક જુદી રીતે રજૂ કરીને આ બીજી આકૃતિ બતાવી છે. અહીંયા અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવી છે. અહીંયા આ એક લાઈન જે દોરી છે એ લાઈન પર ધારો કે કોઈ એક તાર આમ આપણે લીધો છે, તો એ તાર પરનું અહીંયાનું જે બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર બતાવી, નાની ક્ષેત્ર રેખા, પછી એનાથી મોટી, આ જે સર્કલ છે તે જ બતાવે છે. પણ અહીંયા જેમ જેમ આગળ જઈએ એમ ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર નબળું પડતું જાય. હજુ આ નાનો સોલેનોઇડ બતાવે છે. ત્રીજી આકૃતિ છે એમાં તમે જુઓ તો ઉપર અહીંયા મેં ડોટ બતાવે છે બધા. ડોટનો મતલબ કે આ તાર અહીંથી આમ જે વીટેલો છે સોલેનોઇડ પર, અહીંથી પ્રવાહ બહાર આવતી દિશામાં છે અને નીચે ચોકડી બતાવી છે અંદર જતી દિશામાં પ્રવાહ, પછી બીજો આંટો બહાર આવતો પ્રવાહ અહીંયા અંદર જતો, ત્રીજો આંટો બહાર આવતો પ્રવાહ અહીંયા અંદર જતો પ્રવાહ, એટલે આવી રીતે તાર વીટેલો છે. અને આ જે સોલેનોઇડ બતાવે છે આપણે એ અનંત લંબાઈનો સોલેનોઇડ અથવા ખૂબ જ લાંબો સોલેનોઇડ બતાવે છે. એટલે અહીંયા બહારના વિસ્તારમાં મારે ચુંબકીય ક્ષેત્ર શું લેવાનું? 0. સોલેનોઇડની બહારના વિસ્તાર. સોલેનોઇડની કેવો સોલેનોઇડ લીધો આપણે? લાંબો સોલેનોઇડ. જો ટૂંકો સોલેનોઇડ હોય, નાનો સોલેનોઇડ હોય તો બહારના વિસ્તારમાં થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર હોય, પણ અનંત લંબાઈનો સૈદ્ધાંતિક રીતે અથવા તો ખૂબ જ લાંબો સોલેનોઇડ લેવામાં આવે તો એના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું હોય છે? 0 હોય. અને અંદરના વિસ્તારમાં એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય. અહીંયા જો પરફેક્ટ સમાંતર નથી, ક્ષેત્ર રેખાઓ થોડી વક્ર પણ છે, કોઈ ક્ષેત્ર રેખા સીધી છે તો કોઈ વક્ર પણ છે, એટલે પરફેક્ટ સમાંતર નથી. ટૂંકા સોલેનોઇડમાં એવું હોય. પણ અનંત લંબાઈનો સોલેનોઇડ તમે લો એટલે અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ ક્ષેત્ર રેખાઓ હજુ બહાર પણ હશે, પણ આનો છેડો કેટલો દૂર છે આપણને ખબર નથી. ઘણો લાંબો સોલેનોઇડ છે, અહીંયા છેડો આ બાજુ કેટલો દૂર છે ખબર નથી, એટલે મેં બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ નથી બતાવતો. પણ અંદરના વિસ્તારની આ જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ કેવી છે? સમાંતર છે, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ બી ચુંબકીય ક્ષેત્ર જે છે બધે કેવું છે? સમાન, દરેક જગ્યાએ એક સરખું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0 છે. આપણો મુખ્ય પ્રશ્ન સોલેનોઇડને એવી રીતે તૈયાર કરવો છે કે એની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, તો એના માટે ખૂબ જ લાંબો સોલેનોઇડ લેવો પડે. અને એ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર મળે પછી આપણે આગળ એક ચેપ્ટરમાં શીખીશું
કે આ સોલેનોઇડ પોલો નળાકાર હોય, જે નળાકાર પર તમે તાર વીટ્યો હોય નળાકાર કેવો હોય? પોલો નળાકાર. એટલે નળાકાર પોલો છે તો તાર અહીંયા વીટેલો છે આપણે. હવે એ તારમાંથી હું પ્રવાહ પસાર કરું એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર મળે. એવા ચુંબકીય ક્ષેત્રની અંદર ધારો કે લોખંડનો એક ટુકડો મેં મૂકી દીધો અને અમુક સમય સુધી જરૂર જેટલો પ્રવાહ પસાર કર્યો આપણે, સ્થિર પ્રવાહ, અને પછી પ્રવાહ બંધ કરી દો. આ લોખંડનો ટુકડો અંદર જે મૂક્યો હતો પહેલા એ સાદો લોખંડનો ટુકડો હતો, પણ પછી એમાંથી બહાર કાઢું તો એ ચુંબક બની ગયું. એટલે ચુંબકો બનાવવા માટે આવા સોલેનોઇડનો ઉપયોગ થાય. તમારે કોઈ ચુંબકીય પદાર્થ હોય, લોખંડ, નિકલ, કોબાલ્ટ અથવા અમુક મિશ્ર ધાતુઓ છે, એનલિકો નામની મિશ્ર ધાતુ છે, જેમાંથી તમારે ચુંબક બનાવવાના છે. જો જે દ્રવ્યમાંથી ચુંબક ના જ બની શકે એને તમે અંદર મૂકો તો એ કાયમી ચુંબક બને નહીં. દાખલા તરીકે કોપરનો ટુકડો, હું કોપરનો ટુકડો અંદર મૂકું, પ્રવાહ પસાર કરું સોલેનોઇડમાંથી, તારમાંથી, અને પછી પ્રવાહ બંધ કરીને કોપરનો ટુકડો બહાર કાઢી લઉં તો એ કંઈ ચુંબક બનતો નથી. એલ્યુમિનિયમનો ટુકડો ચુંબક બનતો નથી. પણ જે ચુંબકીય પદાર્થો છે, લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા, અથવા તો અમુક મિશ્ર ધાતુઓ, તો એવા ટુકડાને સોલેનોઇડની અંદર મૂકી અને એના તારમાંથી પ્રવાહ પસાર કરીએ અમુક સમય સુધી, જરૂર જેટલો પ્રવાહ, એટલે એ ટુકડાનું શું બનાવી શકાય? ચુંબક. તો એવી જગ્યાએ સોલેનોઇડનો ઉપયોગ થાય. બીજી ઘણી બધી જગ્યાએ સોલેનોઇડ વપરાય, પણ એક ઉપયોગ, એનો સામાન્ય ઉપયોગ આપણે એનો આવો કહીએ છીએ. તો આ અનંત લંબાઈનો એક સોલેનોઇડ છે. હવે એવા અનંત લંબાઈના સોલેનોઇડની અંદરના વિસ્તારમાં મારે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તૈયાર કરવું છે કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તો એ ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરવું છે. હવે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરવા માટે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીશું. કયો નિયમ વાપરીશું? એમ્પિયરનો સર્કિટલ નિયમ. એટલે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તૈયાર કરીશું. તો સર્કિટલ નિયમ વાપરીએ એટલે એક એમ્પિરિયન લૂપ લેવું પડે. સૌથી પહેલું કામ એ કરવાનું કે અહીંયા એક આપણને અનુકૂળ હોય એવું એમ્પિરિયન લૂપ લઈએ છીએ. અમે એમ્પિરિયન લૂપ લીધું. આ કોઈ તાર નથી, ધ્યાન રાખો, કાલ્પનિક લૂપ છે, આપણે ધારી લીધું છે. ABCD એમ્પિરિયન લૂપ છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી સોલેનોઇડ ખરો, પણ કેવો? લાંબો સોલેનોઇડ. એટલે આપણે એ લખીએ લાંબા સોલેનોઇડ. લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. પ્રશ્ન આપો. આ પ્રશ્નમાં આ આકૃતિ જરૂરી છે. આ બે આકૃતિ આપણે સોલેનોઇડ કોને કહેવાય ને એનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે અંદર અને બહાર એટલું સમજવા માટે છે. બાકી મુખ્ય પ્રશ્ન જે છે એમાં આપણે આ આકૃતિ જરૂરી છે. બરાબર? આમાં ડોટ નિશાની બતાવી છે, એનો મતલબ કે અહીંથી તાર જે આમ આવે છે એમાં બહાર નીકળતી દિશામાં પ્રવાહ, અને અહીંથી અંદર જતી દિશામાં. ડોટ એટલે બહાર આવતી દિશા અને ક્રોસ એટલે અંદર તરફ જતી દિશા. એટલે તાર આ રીતે વીટેલો હોય તો અહીંથી પ્રવાહ જાણે કે બહાર આવતો હોય એવું આપણને દેખાય, અને અહીંથી જાણે કે પ્રવાહ અંદર જતો હોય એવું દેખાય. દેખાય એટલે કંઈ નરી આંખે આપણે જોતા નથી, પણ આપણે સમજી લેવાનું કે જાણે કે પ્રવાહ અહીંથી બહાર આવે છે એવું આપણને લાગે છે, એટલે અહીંથી અંદર જાય છે એવું લાગે છે. ખરેખર તો આખો નળાકાર હોય, આમ એ નળાકારને વચ્ચેથી આમ કાપી નાખવું તો અડધો ભાગ આમ એનો સાઈડમાં થઈ જાય, અને બાકીનો અડધો ભાગ રહ્યો કેવો દેખાય? તારના છેડા અહીંયા ખુલ્લા થઈ ગયા. તો આ ખુલ્લા થયેલા તારમાં પહેલો તાર છે એમાંથી પ્રવાહ શું થાય છે? બહાર આવે. અને અહીંયા બીજો જે ખુલ્લો છેડો હોય ત્યાંથી પ્રવાહ અંદર જાય. પાછો બીજા તારમાંથી એ પ્રવાહ બહાર આવે, પાછો અંદર. બરાબર? તો આવો અનંત લંબાઈના સોલેનોઇડનો એક નાનો ભાગ આપણે આકૃતિમાં બતાવ્યો છે, અને એ સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું કરીશું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCDA એટલે બંધ વક્ર થયો. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગમે તેવો આકાર તમે ધારી શકો, પણ આપણે એવું કીધું કે અનુકૂળ આકાર.
તો અનુકૂળ આકાર અહીંયા આપણને ચોરસ અથવા લંબચોરસ છે, જેની બાજુનું માપ આપણે ચોરસ લીધો છે, બાજુનું માપ h જેટલું છે, તો આ AB પણ h જેટલું જ થાય. સામસામેની બાજુઓ સરખી હોય, આપણે બધી બાજુઓ સરખી લીધી છે. તો દર્શાવ્યા પ્રમાણે ABCD એ એમ્પિરિયન લૂપ લીધું છે. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીએ તો સર્કિટલ નિયમ પ્રમાણે સંકલન B.dl બરાબર μ0 I આવું સૂત્ર છે. સર્કિટલ નિયમનું સૂત્ર આપણે લખતા હતા, સંકલન B.dl બરાબર μ0 I. I એટલે કુલ પ્રવાહ, એમ્પિરિયન લૂપની અંદર આવતો કુલ પ્રવાહ. હવે અહીંયા આપણું એમ્પિરિયન લૂપ આવું છે, તો એક આટો હોય એમાં I જેટલો પ્રવાહ છે, બીજા આટામાં I જેટલો પ્રવાહ, ત્રીજા આટામાં I જેટલો પ્રવાહ, એટલે દરેક આટામાં I જેટલો પ્રવાહ. અને બધો પ્રવાહ અહીંથી જે લૂપ જે જગ્યાએ લીધો છે ત્યાંથી બહાર આવતી દિશામાં છે. અંદર જતી દિશામાં તાર છે એ નીચેના તાર જે છે એ તો લૂપની અંદર લીધા નથી. લૂપની અંદર તો માત્ર આટલા જ તાર લીધા, 1 2 3 4 5 તારો. 5 જ એટલે ફિક્સ 5 એવું કશું નહીં, પણ ધારો કે n જેટલા તાર છે. આ કેટલા તાર છે? n. અને દરેક તારમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો બધા પ્રવાહનો સરવાળો કેટલો થાય? તો ni જેટલો થાય. કેટલો સરવાળો થાય? ni જેટલો. એટલે પહેલા તો આપણે પ્રવાહ કેટલો થાય તે લખી દઈએ. અને આ કેટલી લંબાઈમાં n જેટલા આટા લીધા છે? તો h જેટલી લંબાઈમાં. કેટલી લંબાઈમાં? h. આમ તો લંબાઈ માટે બુકમાં h શબ્દ વાપર્યો છે, પણ હું અહીંયા l લખી દઉં, કારણ કે લંબાઈ માટે આપણને h અનુકૂળ લાગતું નથી, એટલે લંબાઈ l લખી દઈએ. શું લખી દઈએ? L. હવે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n હોય તો L લંબાઈમાં કુલ આટા, એક એકમ લંબાઈમાં n આટા હોય તો L લંબાઈમાં કેટલા આટા થાય? તો nl જેટલા થાય. કેટલા થાય? nl જેટલા, જેને હું કેપિટલ N કહી દઉં, એટલે કેપિટલ N બરાબર nl. જો ધ્યાન રાખો, એકમ લંબાઈમાં, એક એકમ લંબાઈમાં n આટા હોય તો L લંબાઈમાં કેટલા આટા થાય? 83 મૂકીએ આપણે. એક એકમ લંબાઈમાં n આટા હોય, એક એકમ એટલે 1 મીટર ધારો કે, તો 1 મીટર લંબાઈમાં આટાની સંખ્યા સ્મોલ n હોય તો L લંબાઈમાં આટાની સંખ્યા કેટલી? તો n અને l ના ગુણાકાર જેટલી. અને એ સંખ્યાને હું કેપિટલ N વડે દર્શાવું છું. એટલે આમાં જેટલા આટા છે આટલા લૂપની અંદર, એ આટાની સંખ્યા n છે. હવે એક આટામાં વહેતો પ્રવાહ I હોય તો n આટામાં પ્રવાહ કેટલો થાય? તો ni જેટલો. એટલે n આટામાં વહેતો કુલ પ્રવાહ, ધારો કે એને સિગ્મા I કહી દઉં, તો સિગ્મા I બરાબર ni આવું કહેવાય. પણ કેપિટલ N બરાબર તો સ્મોલ n ઇન્ટુ l છે, એટલે nli આવું થાય. સિગ્મા I એમ્પિયરના સર્કિટલ નિયમમાં μ0 I લખો અથવા તો μ0 સિગ્મા I લખો તમે. બરાબર. સિગ્મા I એટલે બધા પ્રવાહોનો સરવાળો. બધા કેટલા? એમ્પિરિયન લૂપમાં જેટલા તાર છે એમાં વહેતા પ્રવાહોનો સરવાળો. આખા સોલેનોઇડમાં બધા તાર છે એનો સરવાળો નથી, એના પ્રવાહોનો સરવાળો નથી. માત્ર આટલી લંબાઈમાં જેટલા તાર આવી જાય એ તારમાં વહેતો પ્રવાહ એનો સરવાળો છે. એટલે સ્મોલ n li, જ્યાં સ્મોલ n એટલે એકમ લંબાઈમાં આટાની સંખ્યા. બીજી રીતે અહીંથી મારે n લેવા હોય સ્મોલ n, તો સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા L. આટાની કુલ સંખ્યાને લંબાઈ વડે શું કરીએ? ભાગીએ, એટલે એકમ લંબાઈમાં આટાની સંખ્યા મળે. આ એક પરિણામ કહી દઈએ આપણે. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ પ્રમાણે B.dl એટલે B dl cos θ. હવે AB લાઈન જુઓ તમે, આ એમ્પિરિયન લૂપની AB સાઈડ લો તો એનો સદિશખંડ આ બાજુ લીધો છે આપણે, જે L સદિશખંડ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. એમ્પિયરન લૂપની કઈ બાજુ માટે? AB બાજુ માટે. તો અહીંયા થીટા કેટલો? સદિશ L અથવા dl,
અને બી એની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. એટલે અહીંયા આ સૂત્ર આવું છે, સંકલન બી ડીએલ કોસ થીટા બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. આવું સૂત્ર છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ. સંકલન બી ડીએલ કોસ થીટા બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. આ એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે થીટા 0 હોય તો cos 0 1 થાય, એટલે બી ડીએલ મળે. કઈ બાજુ માટે? એ બી બાજુ માટે. ચલો બીસી બાજુ માટે શું થાય? બીસી બાજુમાં એલ સદિશ આ બાજુ છે, લંબાઈનો સદિશ, અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. તો અહીંયા થીટા કેટલો થઈ જાય? તો 90. અને થીટા 90 થાય તો cos 90 શું થાય? 0. એટલે આ લૂપનો ફાળો ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા આ એમ્પિયરના સર્કિટલ નિયમમાં 0 થઈ ગયો. કોને લીધે આ જવાબ 0 થયો? કોને લીધે જવાબ 0 થયો? તો થીટા 90 થયા એટલે આખું આ પદ 0 થઈ ગયું. એટલે આ લંબાઈ મારે લેવાનો કોઈ મતલબ નથી. પછી આ લંબાઈ જે આ બાજુ છે, પણ બહારના વિસ્તારમાં બી બરાબર 0 છે, એટલે આ જવાબ 0 થઈ જાય. એટલે અહીંયા મારે એમ્પિયરનો સર્કિટલ નિયમ નહીં વાપરવાનો. આ બાજુ માટે એલ આ બાજુ નીચે તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. આ બાજુ ચુંબકીય ક્ષેત્ર અને એલ આ બાજુ, એટલે ખૂણો એમની વચ્ચે પણ કેટલો? 90. એટલે એનો ફાળો પણ નથી. એટલે માત્ર આ એક જ બાજુ છે એનો ફાળો છે. એટલે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માત્ર AB બાજુની L લંબાઈ ગણતરીમાં લેવાય. બાકીની બાજુઓ માટે બાકીની બાજુઓ કઈ? તો BC, પછી CD અને DA ને ગણતરીમાં લેવાય નહીં. કેમ ના લેવાય? તો બે બાજુઓ માટે થીટા 90 છે એટલે cos 90 0 થાય, એટલે અસર 0 થઈ ગઈ. આ બાજુ માટે b બરાબર 0 છે એટલે 0 થઈ ગયું. એટલે અહીંયા મારે માત્ર સંકલન dl માં જુઓ, ખરેખર શું લખવાનું છે? તો cos થીટામાં થીટા બરાબર 0 લો એટલે AB બાજુ માટે, કઈ બાજુ માટે? AB બાજુ માટે થીટા બરાબર 0 માટે સંકલન b dl cos 0 1 થઈ ગયા બરાબર મ્યુ 0 સિગ્મા i બરાબર શું લખી દઉં? તો nli, સ્મોલ nli. अब b સમાન છે એટલે b ને સંકલનની બહાર લખી દઉં. સંકલન dl બરાબર મ્યુ 0 nli. अब સંકલન dl એટલે જે બંધ વક્ર લીધો છે એના પરના બધા સદિશો, જે બાજુઓ જે લીધી છે એનો સરવાળો. ચોરસ હોય એટલે એની પરિમિતિ. આપણે અગાઉ આવું લખેલું છે કે બંધ વક્ર પર dl એનો સરવાળો 2πr થાય. વર્તુળાકાર રિંગ હોય ને એની પર dl જેવા બધા સદિશો લીધા હોય તો એ બધાનો સરવાળો. અને સરવાળામાં પાછો સદિશ નહીં, ભલે અહીંયા સદિશો લીધા પણ મૂલ્યોનો સરવાળો. બંધ વક્ર પર આ બધા dl જેવા બધા મૂલ્યોનો સરવાળો થાય 2πr. વર્તુળાકાર હોય તો, ચોરસ હોય તો આ 2πr એ શું છે? વર્તુળનો પરિઘ, જેને પરિમિતિ પણ કહેવાય. તો ચોરસની પરિમિતિ એટલે l વત્તા l વત્તા l વત્તા l એટલે 4l. એક બાજુની લંબાઈ જો l હોય તો 4l થાય. પણ અહીંયા આ ત્રણ બાજુઓનો ફાળો તો આપણી ગણતરીમાં છે જ નહીં. એટલે સંકલન dl તરીકે માત્ર કઈ બાજુની લંબાઈ લેવાની મારે? તો જ્યાં થીટા બરાબર 0 થાય છે તે જ. એટલે અહીંયા સંકલન dl ભલે બંધ વક્ર પર કીધું છે આપણે, ખરેખર એકલી AB બાજુ ધ્યાનમાં લઈએ ત્યારે મારે સંકલન બંધ વક્ર પરને બદલે ખાલી સાદું સંકલન બતાવવાનું. આ પણ ધ્યાન રાખો. બંધ વક્ર તો ચારે ચાર બાજુઓનો સરવાળો કરવાનો થાય, પણ ત્રણ બાજુઓનો ફાળો તો આપણી ગણતરીમાં છે જ નહીં, 0 થઈ જાય. એટલે b સંકલન dl બરાબર મ્યુ 0 nli. હવે સંકલન dl એટલે અહીંથી અહીં સુધીનું માપ, એટલે કે AB ની લંબાઈ, જેને આપણે l ધારી છે. એટલે b l બરાબર મ્યુ 0 nli. આ l બે બાજુથી જતા રહે એટલે જવાબ શું આવે? b બરાબર મ્યુ 0 ni. આ ચુંબકીય ક્ષેત્ર થઈ.
સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશાનો એકમ સદિશમાં અહીંયા લખવો પડે. સદિશ સ્વરૂપે લખવું હોય તો જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તે દિશાનો એકમ સદિશ અહીંયા પાછળ લખવાનો. આ માત્ર આપણને મૂલ્ય મળ્યું B બરાબર μ0 ni. અને આ સૂત્રમાં કોઈ જગ્યાએ અંતર આવતું નથી કે આની અક્ષ પર આટલા અંતરે કે આ જગ્યાએ કે આ બિંદુએ. એનો મતલબ કે આ μ0 ni છે એમાં I જો અચળ રાખીએ તો n આટાની સંખ્યા એકમ લંબાઈમાં જે હશે તે ફિક્સ હશે એટલે અચળ થઈ ગયું. મતલબ કે v નું મૂલ્ય અચળ દરેક બિંદુએ v નું મૂલ્ય કેવું સમાન. એટલે અનંત લંબાઈના સોલેનોઇડની અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે તે દરેક બિંદુએ કેવું હોય સરખું હોય. અને સમાન ચુંબકીય ક્ષેત્રની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સમાંતર હોય, સરખા અંતરે એકબીજાને સમાંતર હોય. તો આ અનંત લંબાઈના સોલેનોઇડ અથવા તો ખૂબ જ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. જ્યાં n એટલે શું? સ્મોલ n એટલે એકમ લંબાઈમાં આંટાની સંખ્યા. જો આગળના ચેપ્ટરમાં ત્રીજા ચેપ્ટરમાં આપણે n લેતા હતા J બરાબર NEBD આવું સૂત્ર હતું ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતાને સાંકળતું. તો એમાં n શું હતા? સ્મોલ n હતા ત્યાં પણ. તો એમાં સ્મોલ n એ વાહક તાર આપણે જે લેતા હતા એ વાહક તારમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હતી. એટલે એને આપણે સંખ્યા ઘનતા એવું કહેતા હતા. જેનો એકમ કદ દીઠ આવું લેતા હતા. તો એકમ કદ દીઠ સંખ્યા હતી એટલે સંખ્યા ભાગ્યા કદનો એકમ. એકમ કદ લીધો એટલે કદનો એકમ છેદમાં લેવાય. એટલે 1 મીટર ક્યુબ એવો એકમ થતો હતો ત્રીજા ચેપ્ટરમાં. જે બરાબર NEBD માં n નો એકમ 1 મીટર ક્યુબ લેતા હતા. જ્યારે આ એકમ લંબાઈમાં આંટાની સંખ્યા છે એટલે આનો એકમ થાય 1 મીટર અથવા મીટર ઇનવર્સ. અહીં સ્મોલ n નો મતલબ જુદો છે અને ત્રીજા ચેપ્ટરમાં સ્મોલ n નો મતલબ જુદો હતો. તો આ સૂત્ર આપણું તૈયાર થઈ ગયું લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ફરી ધ્યાન રાખો, સોલેનોઇડ આપણે કોને કીધું? તો અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું અથવા વાહક તારના હેલિકલ ગૂંચળાને શું કહેવાય? સોલેનોઇડ. આ ટાઈપનું ગૂંચળું હોય. પણ આ જે આટા આપણે થોડા છૂટા છૂટા બતાવ્યા છે સ્પ્રિંગ જેવા, એ એકદમ નજીક હોય. એકદમ નજીક એટલે અડકીને જ વીટેલા હોય, વચ્ચે જગ્યા રાખી હોય નહીં. તમે દૂરથી આટા વીટેલા જુઓ ધારો કે રિયોસ્ટેટની અંદર તો તમને એવું જ લાગે કે આટા તાર જ નથી, એ તો કોઈ સરફેસ, પ્લેન સરફેસ છે એવું લાગશે તમને. એટલે કોઈ આટા વગરની કોઈ વસ્તુ હોય, નળાકાર સીધે સીધો તમને દેખાય તો આ તો બ્લેક કલરનો નળાકાર છે એવું લાગે તમને. પણ વાસ્તવમાં તમે નજીકથી ધ્યાનથી જુઓ તો એની પર ખૂબ જ પાતળો તાર એકદમ બારીકાઈથી સરસ રીતે વીટેલો હોય, જેથી આપણને જલ્દી દૂરથી ખ્યાલ પણ ના આવે. તો એવો સોલેનોઇડ છે. સોલેનોઇડ બે પ્રકારના હોય, ટૂંકા અને લાંબા સોલેનોઇડ. આપણે ટૂંકા સોલેનોઇડ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના નથી, લાંબા સોલેનોઇડને ધ્યાનમાં લેવાના. એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તૈયાર કરવાનું. તો પહેલા તો લાંબો સોલેનોઇડ કોને કહેવાય? કે જે સોલેનોઇડની લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા ઘણી નાની હોય અથવા ત્રિજ્યાની સાપેક્ષે લંબાઈ ઘણી વધારે હોય. ત્રિજ્યાની સાપેક્ષે લંબાઈ ઘણી વધુ હોય એવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહીશું. અહીંયા આપણે સૈદ્ધાંતિક રીતે લઈએ તો અનંત લંબાઈનો સોલેનોઇડ લાંબો સોલેનોઇડ સૈદ્ધાંતિક રીતે. તો એવા સોલેનોઇડનો એક નાનો ભાગ બતાવ્યો છે. આકૃતિ કેવી રીતે દોરીએ આપણે સમજાવ્યું છે. એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને આનું ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં સૂત્ર તારવવું છે. તો એક એમ્પિરિયન લૂપ લઈ લીધું આપણે ABCD. હવે આ લૂપ લીધું, એના ત્રણ બાજુઓ તો એવી છે કે જેને એમ્પિયરના સર્કિટલ નિયમમાં ડાબી બાજુનો જવાબ 0 થઈ જાય. આ એક બાજુ એવી છે, ઉપરની બાજુ, બહારની બાજુ, સોલેનોઇડની બહારની બાજુ, કે જ્યાં B બરાબર 0 છે. એટલે એમ્પિયરના સર્કિટલ નિયમમાં અહીંયા B બરાબર 0 મૂક્યું એટલે આખી આ બાજુ 0 થઈ ગઈ. એટલે એનો કોઈ ફાળો નથી ચુંબકીય ક્ષેત્ર શોધવામાં. બીજું, આ બે ઊભી બાજુઓ છે, એમાં ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ ઊભી બાજુ આ બાજુ છે. તો θ 90 છે. આ સૂત્રમાં હું θ 90 મૂકી દઉં તો એ cos 90 0 થાય એટલે આખો આ જવાબ 0 થઈ ગયો. તો એનો પણ ચુંબકીય ક્ષેત્ર શોધવામાં કોઈ ફાળો નથી. પછી આ બાજુ નીચે તરફ આમ છે, તો નીચે તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર સાથે તો એનો ખૂણો 90 જ થવાનું છે. એટલે θ 90 મૂકી એટલે cos 90 0 થઈ જાય એટલે ફરી આ 0 થઈ ગયું. એટલે ખરેખર તો મારે શું કરવું પડે? આવા BDL cos θ જેવા ટોટલ 4 બાજુ માટે 4 પદો હોય, પણ એમાં 3 નો જવાબ તો શું થઈ ગયો? 0 થઈ ગયો. એટલે માત્ર એક જ બાજુ હતી, કઈ? AB બાજુ, જેમાં θ બરાબર 0 થાય છે. એટલે cos 0 બંધ થયા એટલે આ જવાબ 0 થતો નથી, એટલે BDL વધે છે. અને એક જ બાજુ છે એટલે બંધ ગાળો લેવાને બદલે હવે ખાલી સાદું સંકલન લઈએ. તો સંકલન BDL બરાબર μ0 અને અહીંયા સિગ્મા I કુલ પ્રવાહ જે હતો સિગ્મા I
એ સિગ્મા આઈ ને બદલે NLI લખી દઈએ છીએ આપણે. એ અહીંયા શોધી કાઢ્યું છે આપણે. અહીંયા NLI શોધી કાઢ્યું છે સમીકરણ 1 માં. તો μ0 NLI થયું. b અચળ છે એટલે સંકલનની બહાર સંકલન dl, પણ સંકલન dl માત્ર કેટલા ભાગ માટે? AB બાજુ માટે. અને એ બે બાજુની લંબાઈ બુકમાં h આપી છે. બુકમાં h આપ્યું હોય તો તમારે અહીંયા સંકલન dl બરાબર h લખવાનું, તો અહીંયા પણ h આવશે. આ l લીધા એને બદલે શું આવે? h. પણ તમે l લો તો ચાલે. બરાબર? એટલે bl બરાબર μ0 NLI આવું સૂત્ર મળ્યું. બંને બાજુથી l નો લોપ થાય એટલે b નું સૂત્ર આવું આપણને મળી ગયું કે b બરાબર μ0 NI. આ થયું સોલેનોઇડ, લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. અને લાંબો સોલેનોઇડ સૈદ્ધાંતિક રીતે અનંત લંબાઈનો સોલેનોઇડ, એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન. બરાબર? આ બહુ જ એક અગત્યનો પ્રશ્ન, એમાં આ સૂત્ર બહુ જ અગત્યનું. જો સોલેનોઇડ પછી બીજો એક અગત્યનો પ્રશ્ન છે ટોરોઇડ. આ ટોરોઇડ જે છે એ કેવી રીતે બને પહેલી વસ્તુ, અને સોલેનોઇડ અને ટોરોઇડમાં શું ફરક? તો સોલેનોઇડની અંદર જે નળાકાર પર તાર વીંટ્યો છે એ નળાકાર સીધો જ છે, આમ સ્ટ્રેટ, અને એ નળાકાર પર તાર વીંટી અને આપણે સોલેનોઇડ તૈયાર કરાવી. તો એ રીતે સોલેનોઇડ તૈયાર કરી. એ જે નળાકાર છે એ નળાકારને ધારો કે હું વાળી દઉં અને એના બે છેડા ભેગા કરી દઉં. દૂરના બે છેડા, ધારો કે આ નળાકાર છે, આને આ પેન વળતી નથી આપણી, પણ ધારો કે આવો નળાકાર છે, એને વચ્ચેથી આમ વાળી દઉં અને આ છેડો ને આ છેડો ભેગા કરી દઉં, એટલે નળાકાર જે સીધો હતો આમ એ હવે આવો વળી ગયો. તો આ કહેવાય ટોરોઇડ. એટલે સોલેનોઇડને વર્તુળાકારે વાળી એના બે છેડા ભેગા કરતા તૈયાર થતી રચના, એને શું કહેવાય? ટોરોઇડ કહેવાય. એટલે પહેલા તો ટોરોઇડ એટલે શું? તો સોલેનોઇડને વર્તુળાકારે વાળી તેના બે છેડા ભેગા કરતા તૈયાર થતી રચનાને ટોરોઇડ કહે છે. આ ટોરોઇડ બનાવવાનું શામાંથી? તો ટૂંકો સોલેનોઇડ છે એને પાડી દેવાનું વર્તુળાકાર. તાર તો એની પર વીટેલા જ છે. આ બધા તાર આપણે બતાવ્યા છે. તારમાં ધારો કે કોઈ એક દિશામાં પ્રવાહ વહેતો હોય, આમાં દિશામાં તારમાં પ્રવાહ વહેતો હોય, આ તાર કેવી રીતે છે? વર્તુળાકાર. જો ટોરોઇડનો આકાર બીજી રીતે આપણે સમજવો હોય તો અવાહક પોલી રિંગ, હવા ભરેલી ટ્યુબ જેવું, વ્હીકલના ટાયરની ટ્યુબ હોય એમાં હવા ભરી દીધી છે, તો એ એક રિંગ થઈ ગઈ, પણ કેવી? પોલી રિંગ. તો અવાહક પોલી રિંગ પર અલગ કરેલો વાહક તાર વીંટીને તૈયાર કરેલી રચના, એને પણ ટોરોઇડ કહેવાય. એ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. એટલે ટૂંકમાં હવા ભરેલી ટ્યુબ છે, બાઇકની ધારો કે ટ્યુબ છે, એમાં હવા ભરી દીધી અને ટ્યુબ પર પછી આપણે તાર એકદમ પાસે એના આટા વીંટી દીધા આખી ટ્યુબ પર. અહીં વચ્ચેનો ભાગ ખાલી છે, પણ જેટલા ભાગમાં હવા ભરેલી ટ્યુબનો ભાગ છે એની પર શું કર્યું? તાર વીંટી દીધો અને એ તારમાં પ્રવાહ પસાર કર્યો. ધારો કે તારનો એક છેડો જ્યાંથી આપણે વીંટવાનું શરૂ કરીએ તે છેડો, અને વીંટતા 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 પછી આટલે આવી જાય એટલે બીજો છેડો. આ બે છેડા છે એને બેટરી સાથે જોડી દેવાના, એટલે આમાંથી આમ પ્રવાહ બહાર આવે અને આ બેક સાઈડનો આંટો હોય એટલે બેક સાઈડના આંટા સાથે જોડાયેલો, એટલે આમાં પ્રવાહ અંદર જતો હોય. બાહ્ય પરિપથમાં એની સાથે બેટરી જોડી અને આ તારમાં આપણે પ્રવાહ પસાર કરી શકીએ. અને તારમાં જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેમ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં હોય છે, એમ ટોરોઇડમાં પણ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ના હોય. ધારો કે એના ત્રણ ભાગ બતાવું. એક આ ભાગ P, આ Q અને R. આ પહેલી આકૃતિની વાત કરું તો જે P વિભાગ છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું હોય? શૂન્ય. R વિભાગ છે ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર શું હોય? શૂન્ય. એટલે બહારનો ભાગ થયો. જો આ P બિંદુ અને R બિંદુ એ ટોરોઇડની બહારના બિંદુઓ કહેવાય. કયા બિંદુઓ કહેવાય? ટોરોઇડની બહારના. બહારના મતલબ
કે ટોરોઇડનો અંદરનો જે ભાગ છે એ સિવાયના બિંદુઓ, એટલે આ બહારનો ભાગ કહેવાય, આ બહારનો ભાગ કહેવાય. તો ટોરોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શું હોય? શૂન્ય હોય. ટોરોઇડના અંદરના ભાગમાં જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે, અને એ ચુંબકીય ક્ષેત્ર પણ સમાન જ હોય. ભલે વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે આપણને. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ હતી, સીધી લીટીમાં આપણે દોરેલી અનંત લંબાઈના સોલેનોઇડ, અને એકબીજાથી સરખા અંતરે, એ સમાન ચુંબકીય ક્ષેત્ર. ટોરોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર તો સમાન જ મળે. એમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે એ આવી રીંગો મળે આપણને. એક, પછી બીજી રીંગ, ત્રીજી રીંગ, સમકેન્દ્રીય રીંગો હોય એવી ક્ષેત્ર રેખાઓ મળે. પણ કેટલા વિસ્તારમાં હોય? ખાલી આટલા વચ્ચેના વિસ્તારમાં હોય. અહીંયા ધારો કે એક ચુંબકીય ક્ષેત્ર રેખા દોરું તો આવી રીતે એની ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. પછી બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા તો એ એનાથી સહેજ મોટી ત્રિજ્યાની હોય. અંદર કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા તો થોડી નાની ત્રિજ્યાની હોય. આવી ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. પણ અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા મળે નહીં. અહીંયા પણ કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા મળે નહીં. આ રચના થઈ સોલેનોઇડ. આદર્શ ટોરોઇડ. આદર્શ ટોરોઇડની વાત છે. ખરેખર તો જ્યારે એની પર આંટા વીટેલા હોય આ રીતે, તો થોડીક જગ્યા બે આંટાની વચ્ચે રહી જાય. તમે આંટા વીંટો આવી પોલી રિંગ પર આંટા વીંટવાનો ટ્રાય કરો તો અંદરની બાજુએ અહીંયા આ પરિઘ ઓછો છે, એના બહારનો પરિઘ વધારે છે, પણ આંટા તો બંને જગ્યાએ સરખા આવવાના. એટલે અહીંયા બે આંટા વચ્ચેનું અંતર થોડુંક વધારે રહે, અંદર ઓછું રહે. અંદરના આંટા એકબીજાને અડકીને રાખો તો બહારના ભાગમાં થોડી ગેપ રહી જાય. એટલે થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર મળે, પણ બહુ ઓછું મળે, અવગણી શકાય એટલું ઓછું. અને આદર્શ ટોરોઇડ લઈએ તો શૂન્ય. એટલે આપણે અહીંયા આદર્શ ટોરોઇડની વાત કરીએ છીએ. હવે જુઓ, એનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અંદરના વિસ્તારમાં, તો એના માટે બાજુમાં બીજી આકૃતિ, આ સળંગ લાઈન જે બતાવી છે, આ બે વર્તુળ સળંગ, એ આપણો ટોરોઇડ છે. અને અહીંયા આ ચોકડી બતાવી છે અંદર, જુઓ અહીંયા આ નાની રિંગ છે ત્યાં ચોકડી વડે બતાવી છે, અને મોટી રિંગના બહારના ભાગમાં આવી રીતે ડોટ બતાવે છે. ડોટ એટલે બહાર આવતો પ્રવાહ, અને ચોકડી એટલે અંદર જતો પ્રવાહ. એટલે આમાં આ રીતે પ્રવાહ હોય, આ રીતે પ્રવાહ વહેતો હોય, બરાબર. તો અહીંથી બહાર આવતો હોય, આમાં અંદર જતો હોય, પાછો અહીંથી બીજી બાજુ બહાર આવે, પાછો અંદર જાય. એટલે આવી રીતે એમાં પ્રવાહ વહેતો હોય, અને એનું ચુંબકીય ક્ષેત્ર હોય. હવે અહીંયા જુઓ, એક ડોટ લાઈનથી મેં એમ્પિરિયન લૂપ બતાવ્યું છે પી, આ પી લખ્યો છે, આ ડોટ લાઈન બતાવી છે. એટલે આ વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં એક ડોટ લાઈન આવી રીતે બતાવી છે. એ એક એમ્પિરિયન લૂપ છે પી, એનો નંબર આપ્યો આપણે 1 નંબર. પછી બીજું એમ્પિરિયન લૂપ અહીંયા વચ્ચે બતાવ્યું છે, એટલે આ ડોટ લાઈન રીતે. એ એમ્પિરિયન લૂપ એસ, એનો નંબર આપ્યો 2, એસ અથવા 2. અને ત્રીજું બહારના ભાગમાં, એટલે આવી રીતે બતાવ્યું છે ત્રીજું લૂપ, જેને ક્યુ વડે દર્શાવ્યું અથવા 3 નંબર આપ્યો. પહેલું લૂપ જે લીધું એની ત્રિજ્યા R1, નાનું લૂપ પી લૂપ જે છે તે. બીજું લૂપ જે લીધું એની ત્રિજ્યા R2, અને ત્રીજું લૂપ છે એની ત્રિજ્યા R3. હવે પહેલું લૂપ જે લીધું છે આ, એ પહેલા લૂપની અંદર કોઈ પ્રવાહ ગાળો નથી, અથવા કોઈ પ્રવાહ ઘેરાયેલો નથી. એમ્પિરિયન લૂપથી ચુંબકીય ક્ષેત્ર ક્યારે શોધી શકીએ? તો એમ્પિરિયન લૂપ એવી રીતે હોવો જોઈએ કે એની અંદર કોઈ પ્રવાહ હોવો જોઈએ. પણ આ પહેલું લૂપ છે R1 ત્રિજ્યાનું પી લૂપ, એમ્પિરિયન લૂપ, એમાં કોઈ પ્રવાહ ઘેરાયેલો નથી એના વડે. કારણ કે તાર તો અહીંયા બહારના ભાગમાં છે, આટલા બહારના ભાગમાં છે, અંદર તો કોઈ તાર નથી. હવા ભરેલી ટ્યુબ તમે વિચારી શકો છો, એની પર તાર વીટ્યા હોય તો વચ્ચેનો જે ભાગ છે આવો પી બિંદુ જેવો વચ્ચેનો ભાગ, ત્યાં કોઈ તાર આવતો નથી. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિ 1 કહીએ આપણે, અને આને આકૃતિ 2 કહીએ. તો આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે એમ્પિરિયન લૂપ 1 વડે કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાયેલો નથી. તેથી પી બિંદુ પાસે અથવા પી લૂપ પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0 અથવા B1 બરાબર 0. જો એ B1 કહેતા હોય તો, એ ચુંબકીય ક્ષેત્રને આપણે B1 કહીએ તો એ B1 બરાબર 0. એટલે એ કામ પૂરું થઈ ગયું. આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. પછી આ ક્યુ લૂપ છે, એમ્પિરિયન
લૂપ 3 માટે પહેલા લઈએ આપણે એમ્પિરિયન લૂપ 3 માટે 3 વડે ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા i બરાબર 0 એમાં 0 અહીં તો કોઈ પ્રવાહ જ નહોતો ત્રીજા લૂપમાં પ્રવાહો છે ખરા તાર ઘેરાયેલા છે આ ત્રીજું લૂપ છે એની અંદર જ બધા આટા છે પણ અહીંયા ધારો કે અહીંથી બહાર આવતો પ્રવાહ છે તો અહીંથી અંદર જતો એટલે જેટલા પ્રવાહ બહાર આવતા છે એટલા જ પ્રવાહ અંદર જતા છે કારણ કે લૂપ 3 માં જેટલો પ્રવાહ બહાર આવતી દિશામાં છે તેટલો જ પ્રવાહ અંદર તરફ જતી દિશામાં છે માટે સિગ્મા i બરાબર 0 તેથી ટોરોઇડની બહારના ભાગમાં b બરાબર 0 જેને b3 કહી દઈએ આપણે એટલે b3 બરાબર 0 જો વચ્ચે થોડીક લાઈટ જે એટલે બંધ થઈ ગયું એકદમ હવે જુઓ બે એમ્પિરિયન લૂપ એક અંદરના ભાગમાં એમ્પિરિયન લૂપ 1 અને બીજું એમ્પિરિયન લૂપ 3 એ બંને વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું 0 હવે બાકી કયું રહ્યું તો એમ્પિરિયન લૂપ 2 તો એમ્પિરિયન લૂપ 2 એટલે કે S જેને S નામથી આપણે બતાવ્યું હવે આ લૂપ એવી જગ્યાએ છે કે જેમાં એના અંદર લૂપની અંદર માત્ર ચોકડી વડે ક્રોસ વડે દર્શાવેલા પ્રવાહો છે એટલે કે અંદર જતા પ્રવાહો છે બહાર આવતા પ્રવાહો જે છે એ તો આ લૂપની બહાર છે એને આપણે ગણતરીમાં લેવાના નથી એટલે માત્ર એક જ દિશામાં જતા પ્રવાહો અંદર તરફ જતા પ્રવાહો એટલા જ છે એટલે લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ શૂન્ય થતો નથી એટલે એમ્પિરિયન લૂપ 2 વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ શૂન્ય થતો નથી તો એ પ્રવાહ હવે કેટલો થાય તે આપણે લઈ લઈએ હવે ધારો કે ટોરોઇડમાં કુલ આટાની સંખ્યા n છે કુલ આટા n છે કુલ આટા એટલે આ જેટલી ચોકડીઓ બતાવી છે ક્રોસ વડે બતાવી છે એ આટાની સંખ્યા થઈ તો કુલ આટા n છે તો એકમ લંબાઈમાં આટાની સંખ્યા કેટલી થાય કુલ આટાની સંખ્યા n છે તેથી ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n બરાબર એકમ લંબાઈમાં આટાની સંખ્યાને આપણે શું કહી દઈએ n તો n બરાબર શું થાય તો કુલ આટા ભાગ્યા લંબાઈ પણ લંબાઈ તરીકે અહીંયા શું લેવાનું પરિઘ એટલે 2πr માટે n બરાબર સ્મોલ n ઇન્ટુ 2πr અને તમે જોશો તો આ એમ્પિરિયન લૂપ 2 આપણે જે લીધું છે એ લૂપની અંદર બધા જ એટલે કે n આટા ઘેરાયેલા છે તો એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ સિગ્મા i બરાબર n ઇન્ટુ i એક આટામાં i જેટલો પ્રવાહ હોય તો n આટામાં ni જેટલો પ્રવાહ જ્યાં n ની કિંમત મારે આ લખી દેવાની છે સ્મોલ n ઇન્ટુ 2πr ઇન્ટુ i આ સિગ્મા i મળી ગયા હવે સર્કિટલ નિયમ પ્રમાણે સંકલન b ડોટ dl બરાબર μ0 સિગ્મા i એટલે કે સંકલન b dl
cos θ બરાબર μ0 સિગ્મા i, જ્યાં θ બરાબર 0. જો અહીંયા જે એમ્પિરિયલ લૂપ આપણે લીધું છે, લૂપ પર કોઈ એક સદિશ ખંડ લઉં તો એ સદિશ ખંડ dl અને ચુંબકીય ક્ષેત્ર પણ એ સ્પર્શકની દિશામાં જ હોય. એટલે કે આપણે જે એમ્પિરિયલ લૂપ લીધું છે, 2 નંબરનું એમ્પિરિયલ લૂપ, આ વચ્ચે આ જે એમ્પિરિયલ લૂપ છે, એ લૂપ પરના કોઈ પણ બિંદુએ dl અને b એની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 જોઈએ. θ 0 હોય એટલે cos 0 બંધ થઈ જાય. b સમાન છે એટલે એને બહાર લખું તો સંકલન dl લેવાનું. એટલે હવે આવું થશે, b સંકલન dl બરાબર μ0 સિગ્મા i ની જગ્યાએ મારે હવે શું લખવાનું, n * 2πr અથવા 2πr * ni. હવે તો લખી દઉં છું, μ0 * 2πr સ્મોલ n * i. હવે આ સંકલન dl બંધ વક્ર પર શું થાય, તો આ વર્તુળાકાર ધાર્યું છે આપણે, એટલે 2πr અને અહીંયા જો ત્રિજ્યા આપણે r લેવાને બદલે બીજી લૂપ માટે ત્રિજ્યા r2 લીધી છે, એટલે બધું r2 કરી દઉં. આ શું કરી દઉં, r2 બરાબર. તો b * 2πr2 સંકલન dl નો જવાબ બરાબર μ0 2πr2 * ni. હવે 2πr2 જતા રહે એટલે જવાબ શું મળે, b બરાબર μ0 ni, જ્યાં n બરાબર કેપિટલ N/2πr2 અથવા r, તમે ત્રિજ્યા લો તો r. સોલેનોઇડમાં n બરાબર શું હતું, n/l હતા. l ને બદલે, એ લંબાઈને બદલે અહીંયા પરિઘ છે, આટલો ફરક છે. બાકી બે સૂત્રો કેવા મળ્યા આપણને, સરખા જ મળ્યા. બરાબર. આ આપણું ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર પણ સોલેનોઇડ, લાંબા સોલેનોઇડમાં જેમ સમાન હતું એમ આ ચુંબકીય ક્ષેત્ર પણ સમાન હોય. એટલે જુઓ, સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હું લાંબો અથવા અનંત લંબાઈનો સોલેનોઇડ પસંદ કરું કે ટોરોઇડ પસંદ કરું, તો વધારે અનુકૂળ રહે આપણને ટોરોઇડ. કેમ કે ઓછી જગ્યામાં આવી જાય, જેટલો બનાવો એટલી સાઈઝનું બની જાય. તમે એકદમ નાની, પેલું ટાયર જે આવે એની ટ્યુબ આવે, બાઇકનું ટાયર ધારો, એ ટ્યુબ જેટલી સાઈઝનો ટોરોઇડ લો તો એમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. એનાથી નાની સાઈઝ લો તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. અને ટ્રકનું વ્હીલ હોય એની જે ટ્યુબ આવે એના જેટલું ટોરોઇડ લો તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. એનાથી મોટું ટોરોઇડ લો તો એ સમાન ચુંબકીય. એટલે ટોરોઇડ ગમે એટલી ત્રિજ્યાનું હોય, ગમે એટલી સાઈઝનું હોય, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન જ મળે. જ્યારે સોલેનોઇડમાં ટૂંકો સોલેનોઇડ હોય તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન મળતું નથી. એના માટે મારે ઘણો લાંબો સોલેનોઇડ લેવો પડે. તો વધારે અનુકૂળ સાધન કયું આપણા માટે, ટોરોઇડ. સોલેનોઇડની કમ્પેરિઝન, લાંબા સોલેનોઇડની કમ્પેરિઝનમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે ટોરોઇડનો ઉપયોગ કરીએ છીએ. આવું સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાં જરૂર પડે, તો આપણે સાયક્લોટ્રોન શીખ્યા પછી બીજું એવું સાધન છે સિન્ક્રોટ્રોન, કે જેમાં સમાન ચુંબકીય ક્ષેત્રોની જરૂર પડે. તો એવી જગ્યાએ આ તમે ટોરોઇડનો ઉપયોગ કરી શકો.